નમસ્કાર મિત્રો, આજે ગિરીશભાઈ જોશી આપણી સાથે જોડાયા છે સીધું ને સટમાં. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને દુનિયાભરના દેશોમાં શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે અને ક્યાં પોલમ પોલ છે અથવા તો ક્યાં સારું છે એની એ વાત કરે છે, કારણ કે એમનું રિસર્ચ વિંગ છે એમની એ બહુ જોરદાર છે. આપણા દર્શકોને એની ખબર છે. આજે ગિરીશભાઈ આપણી સાથે એવી વાત કરવાના છે કે આપણા મોટા સાહેબ નામે નરેન્દ્ર દામોદર દાસ મોદી, એમણે પેલું 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપવાનું ગાજર લટકાવ્યું હતું. ક્યારે 2 કરોડ નોકરીઓ આપી નહીં એમણે. મને લાગે છે 11 વર્ષ વીતી ગયા, 22 કરોડ લોકોને નોકરીઓ આપવાની થાય. હવે તો પાછા છે ને એમની સરકાર, એમની રાજ્ય સરકારો પણ જે બીજી કંપનીઓ નોકરી આપે એને પણ પોતે આપેલી નોકરીઓમાં ગણાવવા માટેના ખેલ કરે છે, તાઇફાઓ કરે છે. ખેલ શું, તાઇફાઓ કરે છે. પણ અને પાછા સ્માર્ટ સિટી બનાવવાના હતા. હવે કેટલા સ્માર્ટ સિટી બન્યા, કેવા બન્યા? અમદાવાદ સ્માર્ટ સિટી જેમાં ભૂવા પડે છે. અરે કેટલાક સ્માર્ટ સિટીમાં તો છે ને સીધી બાઇક સવાર સાથે ગર્ત થઈ જાય છે. હવે આ સ્માર્ટ સિટી અને આ નોકરીઓ, 2 કરોડ નોકરીઓને પેલા 100 સ્માર્ટ સિટી, જો હું ભૂલતો ન હોઉં તો, એમણે બનાવવાની વાત કરેલી. આમ તો એમને ગાજર લટકાવવાનો બહુ શોખ, જુઠ્ઠું બોલવાનો બહુ શોખ. આપણે અગાઉ એક એપિસોડ કર્યો કે એમને જુઠ્ઠું બોલવાની કેમ આદત છે, ને આપણે એક એપિસોડ એવો પણ કરવાના છીએ ગિરીશભાઈ કે જુઠ્ઠું બોલવાનું સાયન્સ શું કહે છે, માણસ જુઠ્ઠું કેમ બોલે છે, એના પર જે રિસર્ચ થઈ છે એ રિસર્ચ ઉપર આપણે એક એપિસોડ કરવાનો છે, જેના વિશે મેં રિસર્ચ પેપર પણ ભેગા કરી લીધા છે. પણ આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે કે ભાઈ નરેન્દ્રભાઈએ તો ધારો કે ભારતનું કલ્યાણ ન કર્યું, પણ નરેન્દ્રભાઈ જે દેશના વડાપ્રધાન છે એ દેશ સાથે સૌથી જૂના સંબંધો જેણે આપણા મિત્ર તરીકે રશિયાએ જાળવ્યા છે. આજકાલ જરા એ સંબંધોમાં કેવી ખટાશ આવે છે એ તો ટ્રમ્પભાઈ નક્કી કરશે. પણ પુટિનભાઈ એ છે ને મોદીએ ન આપેલી નોકરીઓ અને મોદીએ ન આદરેલા સ્માર્ટ સિટી એ કદાચ આપણે ત્યાં એ આપે એવી કંઈક વાત ચાલી રહી છે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આ શું ખેલ ચાલી રહ્યો છે એ પણ તમે જણાવો એવી વિનંતી છે. ગિરીશભાઈ, ડિસેમ્બર 2025માં ઇન્ડિયા અને રશિયાની વચમાં એક પેક્ટ સાઇન થયો હતો, જેને કહે છે લેબર મોબિલિટી પેક્ટ. હવે ઈ પેક્ટ જે છે એની અંદર રશિયા એક ઘણા વર્ષથી ડિસ્પ્યુટેડ એક ટાપુ હતો જે રશિયાની જમીનને અડીને છે, ઈ છે સકલિન આઇલેન્ડ. હવે સકલિન આઇલેન્ડમાં ઓઇલ અને ગેસ ઘણું છે, 1000 કિલોમીટરનો લાંબો એનો વિસ્તાર છે. હવે એની અંદર એ લોકોએ નક્કી કર્યું કે એક્સપ્લોરેશન એક બાજુ અને બીજી બાજુ ટુરિઝમ, કારણ કે ઈ જો તમે ગૂગલમાં સર્ચ કરો ને બહુ જ એની અંદર સારા રમણીય સ્થળો પણ છે. હવે ત્યાં એ લોકોએ એવું ડિક્લેર કર્યું કે ઈ પેક્ટની અંદર હમણાં એ લોકોએ કોટા આપ્યો છે 72,000 લેબરોનો, અને બ્લુ કોલર, વ્હાઇટ કોલર જોબ બધા, અને ટોટલ જે છે એ 4 લાખ લોકોની જરૂરત પડશે એમને ઈ આઇલેન્ડ ડેવલપ કરવામાં. એમાં બાંધકામ, ટેક્સટાઇલ અને નગરપાલિકામાં અનસ્કિલ્ડ લેબરો લેશે. પછી મેન્યુફેક્ચરિંગ જે છે, ઇલેક્ટ્રોનિક્સ છે, આઈટી છે અને હેલ્થ કેર છે, એની અંદર વ્હાઇટ કોલર જોબ પણ અનાઉન્સ કરશે. હવે 3 જગ્યામાં એ લોકોએ, એક સેન્ટ પીટર્સબર્ગમાં છે, એક મોસ્કોમાં છે અને આ સકલિનની અંદર છે. આ ત્રણેયના ત્યાં ભેગું કરશે. એટલે આ જે નોકરીઓ છે ઈ ઓછામાં ઓછો અત્યારે એ લોકોનો 20 વર્ષનો જે પ્રોજેક્ટ છે, અને પગાર પણ એ લોકોએ ડિક્લેર કરી દીધું કે 50,000 થી લઈને 1 લાખ રૂપિયા મહિને, એમાં ફ્રી ફૂડ અને સ્ટેઇંગની ફેસિલિટી ગવર્મેન્ટની જવાબદારી રહેશે. રશિયન ગવર્મેન્ટની. અને એમાં જાહેર કર્યું એ લોકો, આપણે પછી વાત કરશું કે ભાઈ ઓથોરાઇઝડ જે રશિયાના જે એજન્ટ છે એના સિવાય કોઈ અરજીમાં ફસાવું નહીં. પણ આ પેક કેમ કરવો પડ્યો? પેક કેમ કરવો પડ્યો? ઈ તમે એક સર્ચ કરો, કે પાર્ક મલેશિયા, મ્યાનમાર. કે પાર્ક મ્યાનમાર એટલે મ્યાનમાર થાઈલેન્ડની બોર્ડર ઉપર એક જગ્યા છે
એને કેરન સ્ટેટ કહે છે. હવે જે જુન્ટા અને મલેશિયન આર્મી ને એની વચમાં જે ઝઘડો ચાલતો હતો અને થાઈલેન્ડ થી થોડુંક દૂર હતું, એટલે ત્યાં આજે કે પાર્ક ઈ માણસની હજી આઈડેન્ટિટી નથી ખબર પડતી કે કપલે એક એવો સેન્ટર ખોલ્યો હતો. એમાં થાઈલેન્ડ થી બધાને ઇન્વાઇટ કરતા હતા છોકરાઓને કે આઈટી સેક્ટરમાં બહુ મોટા પગાર ઉપર તમને નોકરીઓ મળશે, અને આપણા બી ઘણા છોકરા ગયા ચાઇના, વિયેટનામ, ફિલિપાઇન્સ થી. ત્યાં ઉતર્યા પછી એ લોકોથી પાસપોર્ટ લઈ લેવામાં આવતી અને ઈ કે પાર્કની અંદર રાખ્યા પછી એક બોન્ડેડ લેબર જેવું હતું. ત્યાં તમારે એક જ કામ કરવાનું કે 100 કન્ટ્રીઓની અંદર આઈટીમાં સ્કેમ કરવાના, તમારે આઈટી ફ્રોડ કરવાના, ત્યાં બ્લેકમેલ કરીને પૈસા લેવાના, અને જો તમે કામ પૂરું ન કરો તો તમને સિગરેટના ડાંબ આપતા, એ લોકો ખાવાનું ના આપતા. એમાં લેડી છોકરીઓ ઘણા બધા હતા, અને એટલો બધો સ્ટ્રિક્ટ એની અંદર ઓલું હતું કે તમે છટકીને ના ભાગી શકો. એમાં એક ઇન્ડિયન છોકરો ભાગી ગયો હતો મેળ કરીને. પછી આ વાત બહાર આવી એટલે ચાઇના, ઇન્ડિયા બધાએ મળી અને એના ઉપર પછી એ લોકોએ રેડ કરી છે, અને એમાં 2000 છોકરાઓને બહાર કાઢ્યા. એમાં 280 આપણા પણ છોકરાઓને એરફોર્સ પાછું લઈ આવી છે. એટલે આ જે સ્કેમ થતું હતું એનાથી એમાં પછી જાહેરાત પણ થઈ કે અમુક અમારા 28 છોકરાઓ રશિયામાં જે ગયા હતા એ લોકોએ યુક્રેનની વોરમાં ધકેલી દીધા હતા. પછી આખી રશિયા ઇન્ક્વાયરી કરી તો ઈ એક આખો એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જે હતું એ તમને બોલાવતું હતું, અને ડિફેન્સમાં તમારે રસોઈ કરવાની છે આર્મી માટે, અને ત્યાં માલ પહોંચાડવાનું એવું કરતા હતા, પણ ખરેખર ફ્રન્ટ ઉપર મોકલી દીધા. એટલે હવે રશિયા આ પેક્ટ પછી બહુ કોશિયસ થઈ ગયું છે. એટલે એને કીધું કે નોકરીઓ સાચી, પણ ગવર્મેન્ટે ડિક્લેર કરેલા સાઇટ ઉપર જ તમે આવી શકો છો, અને બીજું જો કોઈ અંડરટેકિંગ હશે તો તમારી જવાબદારી રહેશે. અને ઈ જવાબદારી હવે આપણી ઇન્ડિયન એમ્બેસીની રહેશે કે એ લોકો પોતે એવો કોઈ પોર્ટલ ખોલે કે જે વેરીફાઈ કરીને આપણા છોકરાઓને ત્યાં જવા દે, કારણ કે ઓપોર્ચ્યુનિટી તો છે જ. એટલે હવે સ્માર્ટ સિટી જે બનશે અને જે 2 લાખ નોકરીઓ 4 લાખ મળવાની છે, એ હવે પુતિન સાહેબ થોડું ઘણું એમના મિત્રને મદદ કરશે એવું લાગે છે. પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ ગો લોંગ વે, કારણ કે રશિયા હવે પોતાને બધી રીતે રિફોર્મ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. જી પણ ગિરીશભાઈ, આમાં તો પુતિન સાહેબની સાથે તો હવે આપણા સાહેબ છે ને ખાલી ગાડીમાં પ્રવાસ કરે છે, એમને ભાષા તો આવડતી નથી, અંગ્રેજી કઈ ભાષામાં વાત કરે છે ખબર નથી, પણ એ છે ને હવે તો ટ્રમ્પભાઈ કેમ કરવા માંડ્યા છે, એટલે પુતિનભાઈ અને ટ્રમ્પભાઈ ને મેળ કેવી રીતે જામશે? તમે રશિયાનો ઇતિહાસ જુઓ તો એને ગવર્મેન્ટ કોણ છે, એને ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, કારણ કે સૌથી મોટું સી ફેસિંગ એની પાસે, તમારી પાસે બોર્ડર્સ છે, સી બોર્ડર્સ. અને બીજી રીતે પણ હંમેશા તમે જુઓ તો જ્યારે આપણી કોઈ હેસિયત નથી ત્યારે પણ રશિયાએ આપણને મદદ કરી છે. આપણે બોકારો પ્લાન્ટની હિસ્ટ્રી જોઈ લઈએ કે JRD ટાટા એવું કીધું હતું ગવર્મેન્ટને, જયારે બ્રિટિશ ગવર્મેન્ટ મૂકવાની તૈયારીમાં હતી અને આપણે ઓવરટેક કરવા, ત્યારે એને કીધું હતું કે જ્યાં સુધી કોઈ પણ કન્ટ્રી પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મટીરિયલ પોતે ન બનાવે, સિમેન્ટ છે, લોખંડ છે, એ પ્રાઇમ પ્રોડક્ટ નહીં બને ત્યાં સુધી દેશ ફાસ્ટથી ડેવલપ નહીં કરે. એટલે એટમિકની અંદર ભાભાએ પોતાની બધી કારકિર્દી શરૂ કરી. JRD ટાટા લંડનમાં જઈ અને જે સૌથી સ્ટીલની મશીનરી બેસ્ટ બનાવવાનો હતો, એને એમણે એમ કીધું કે તમે એકવાર મારી પાસે આવીને મને સલાહ આપો. પણ એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ જવાની હતી એટલે એને ના પાડી. પણ એની વખતે આપણી સામે રશિયન ગવર્મેન્ટ, USSR ગવર્મેન્ટે આવીને એના એક્સપર્ટ આપ્યા અને આપણે બોકારો પ્લાન્ટ ઉભો કર્યો. ચાલ્યો ન ચાલ્યો, ધેટ વોઝ ઇનએફિશિયન્સી ઓફ ધ ગવર્મેન્ટ, આપણે નથી કહેતા, પણ એણે જે સારામાં સારો સ્ટીલનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કર્યો, અને પછી જમશેદનગર એમણે ટાટાએ ઉભો કર્યો ઈ ટેકનિકની અંદર. અને આપણને એ વાતનું અભિમાન થાય કે એક અમારા રિપોર્ટરે ઓસ્ટ્રેલિયાથી ફોટો મોકલ્યો હતો, જ્યારે 1905 કે 8 ની અંદર ઈ ઓસ્ટ્રેલિયાના બ્રિજ ઉપર લખ્યું હતું બાય ટાટાઝ મેડ ઇન ઇન્ડિયા. ઈ વખતે રિવેટિંગના ગર્ડર ટાટા બનાવતું હતું. એટલે આ જે બધું ડેવલપમેન્ટ થયું ત્યારે રશિયાએ આપણને ઇન્ડાયરેક્ટલી કેટલા હેલ્પ કર્યા છે. 71 ની વોરમાં જ્યારે 7મો બેડો મોકલવાની અમેરિકાએ ધમકી આપી હતી, ત્યારે આપણી જે ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ હતી એમાં ખાલી ઇન્દિરાએ લેટર જ લખ્યો હતો કે ભાઈ તમે મદદ કરવાની વાત કરી હતી, અત્યારે અમને ધમકાવવામાં આવે છે કે બાંગ્લાદેશ ઉપર તમે એટેક નહીં કરો. એને કાંઈ ન કર્યું, એને ખાલી મેસેજ જ આપ્યા કે મારી બે સબમરીનો મારી 48 કલાકમાં આજુબાજુ છે, એ તમારા 7મા બેડાની આજુબાજુ ઊભી રહેશે. જો ડકો થયો તો એ ડૂબાડી દેવામાં આવશે. અને એના પછી તમે જોયું કે 7મા બેડાને ત્યાંથી પાછું જવું પડ્યું, કારણ કે રિસ્ક નતું લેવાતું. એટલે ઈ વખતે જે આપણે એહસાન કર્યા છે ને મદદ કરી છે, એનું આપણે હવે આપણી શું મજબૂરી છે, અને કાં તો ઈ પુતિનને કાનમાં કહી આવે કે ભાઈ મને બ્લેકમેલ કરે છે તો હું શું કરું, તો પુતિન કદાચ આ રીતે મદદ કરવાની તૈયારી કરતા, ઈ પણ એક પોલિટિક્સનો ભાગ હોઈ શકે. પણ રશિયાથી તેલ ન લેવું
મેં આપને ક્લિપ મોકલાવી છે કે કોઈક રિપોર્ટરે પુતિન અને પૂછ્યું કે ભાઈ તમે ના પાડો છો ઇન્ડિયાને તેલ લેવાની ને તમે પોતે તો રશિયાથી યુરેનિયમ લ્યો છો, તો એક્ઝેક્ટલી. આ શું બોલ્યો? એને કીધું કે મને ખબર નથી પણ હું પૂછીને તમને જવાબ આપીશ, નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. એટલે તને પણ ખબર છે કે તું જે કટલા કરે છે, પણ એટલું સારું છે કે ઈ મીડિયાને ફેસ કરી શકે છે અને જવાબ આપી શકે છે. એટલે આવા સવાલો આવે ખરા. એટલે તમે જુઓ તો એની અંદર ઈ શું ડબલ ગેમ રમી રહ્યો છે અને એને એ ખબર છે કે આપણે રમી રહ્યા છીએ. અને રશિયાની અંદર હવે વેનેઝુલાનું જે કામ કહેતો હતો કે વેનેઝુલાથી તમે તેલ લ્યો, એને પણ ખબર છે કે આપણી જામનગરની રિફાઇનરી બધી જાતના ઓઇલ રિફાઇન કરી શકે છે, પણ બાકીની જે 11 છે એ બધા ટાઈપના ઓઇલ રિફાઇન નથી કરી શકતી. તો આજે તમે જુઓ કે એને બંધ કર્યું, પણ આપણે જે 19 લાખ બેરલની જે આપણી રિક્વાયરમેન્ટ છે આજ સુધી તો ઓછી થઈ નથી અને તમને કોઈ પેટ્રોલ પંપ ડ્રાય મળ્યો નથી. એનો મતલબ માલ આવી રહ્યો છે અને લીગલી એસ્કેપ કરી અને આપણે જે બીજી કંપનીઝથી માલ આપણે લઈ રહ્યા છીએ ને એવું એક તો છે જ નહીં કે ભાઈ ખાલી રશિયા તેલ બનાવી જ્યાં વેચે છે અહીંયાથી આપણે લઈએ છીએ. એટલે આ બધી જે ડિપ્લોમેટિક સિસ્ટમ છે એમાં ખુલી અને આજે આપણે ટ્રમ્પ કાર્ડ ખેલવાનો મોટો મોકો હતો કે ઇન્દિરાની જેમ આવીને જાહેરમાં કહી દેત કે તમે પબ્લિકથી બોલાવડાવો કે ભાઈ અમે તમારા હિતને નુકસાન નહીં થવા દઈએ. ઈ કામ પ્રધાનમંત્રીનું છે. ઈ આવીને કહી દે કે ભાઈ હું તમારા માટે તમે ચિંતા ન કરો, હું બેઠો છું. ધીસ વુડ હેવ બીન અ બિગ ટ્રમ્પ કાર્ડ, પણ આઈ ડોન્ટ નો વાય કે નથી કરી શકતા એમ. પણ તો પછી આ પેલી નોકરીઓની વાત જે છે, સાહેબે તો નોકરીઓ આપી નહીં, ખાલી છે ને થોડા ઓર્ડર આપ્યા અને એના તાયફા કર્યા. અને અહીંયા ગુજરાતમાં એવા તાયફા રોજ થાય છે. નોકરીઓ અને આઉટસોર્સિંગ, મને લાગે છે હવે તો સરકાર જ મને લાગે છે અમેરિકાને ચલાવવા માટે આપી દેતા હોય એવી દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તમને એવું નથી લાગતું કિરીશભાઈ? એટલે વી આર અગેન ધ કોલોની. આજે તમે જુઓ તો અત્યારે એલન મસ્કના ડેટા સેન્ટરની સામે ભયંકર હુઆપો થયો છે. 3 લાખ લીટર એને પાણી જોઈએ. મિસિસિપી રિવરની બાજુમાં એને ડેટા સેન્ટર ચાલુ કર્યો છે અને એને 100 મેગાવોટ પર અવરની કિલોવોટ પર અવરની એને પાવર જોઈએ. હવે ઈ જો બધું તમે કરવા જાઓ તો 3 લાખ લીટર રોજના જે તમે ડ્રેન કરશો ઈ પાણી અલ્ટિમેટલી ક્યાંક જઈને કોકનું શોર્ટેજમાં થવાનું છે, જે આપણે પરિસ્થિતિ જાણીએ છીએ. પણ આપણે 2 સ્ટેટની અંદર મોટા ડેટા સેન્ટર ચાલુ કરવાની કેપેસિટી કરી, એનો રિક્વાયરમેન્ટ એટલું ને એટલું હશે. ગૂગલ સાથે અડાણી વાઇઝેકમાં કરી રહ્યા છે, તામિલનાડુમાં તમે કરી રહ્યા છો, બોમ્બેમાં તમે કરી રહ્યા છો. આ બધી જમીનોની જે હોડ છે એ આપણે જે ડિસ્કસ કર્યું એ આરઈઆઈટી અને આની અંદર એક મોટી ગેમ રમાઈ રહી છે. એટલે આ લોકો બહુ સમયસર નીકળી ગયા કે જો એલન મસ્કનો વિરોધ થાય તો બ્લેક રોકનો વિરોધ થાય ને બીજી કંપનીઓ સેમસંગનો વિરોધ થાય ને બધાનો વિરોધ થાય. એટલે હવે ડેટા સેન્ટર સૌથી વધારે આપણને કોણ આપી શકે? તો આપણા મિત્ર આપી દેશે. કારણ કે એમને ખબર છે કે પાણી ખેંચાઈ ગયા પછી કિસાનો રાડું નાખશે તો પોલીસ લઈ જશે. કચ્છનો આપણે હમણાં ખાલી ટાવરનો મામલો જોયો કે આખા ગામને પોલીસ ઉપાડીને લઈ ગઈ, કારણ કે અદાણી સાહેબના ટાવરનો તમે વિરોધ નથી કરી શકતા. એટલે આ પોઝિશનની અંદર અત્યારે સારામાં સારી કોલોની, જે રીતે અંગ્રેજો ઘૂસી ધંધાના નામે દાદાગીરી કરીને આપણી પબ્લિકને દબાવીને બેસી ગયા હતા, આ જ પરિસ્થિતિ કદાચ પાછી આવી રહી હોય એવું લાગે છે. જી એટલે ગિરીશભાઈ, અંતે મને લાગે છે કે હમણાં આપણે અમેરિકા સાથે ડીલનો પેલો ઇન્ટ્રીમ ડીલ એનો ડ્રાફ્ટ પણ જેને ટ્રમ્પભાઈએ પોતે મૂક્યો, પછી જેને સાહેબે મૂક્યો, પછી રોજ છે ને એના ખુલાસા કરે છે. પણ એ ખુલાસા પણ જેને અડધા પડધા છે, કારણ કે પહેલી જ કલમ એમાં એવી છે કે એમાં આપણા કિસાનો, આપણા ખેડૂતો બરબાદ થઈ જાય. પણ એની છે ને સાહેબને કોઈ ચિંતા નથી, કારણ કે એમણે તો એમના મિત્રો જે ઉદ્યોગપતિ મિત્રો છે એમને જ ખુશ રાખવાના છે. અને આપે જેમ કહ્યું એમ કે આ ડેટા સેન્ટર માટે જો આટલા મોટા પ્રમાણમાં પાણી જોઈતું હોય અથવા વીજળી જોઈતી હોય તો એ છે ને કોના ભોગે? અને અમેરિકાના લોકો જો એનો વિરોધ કરતા હોય, ભારતમાં એનો વિરોધ ન કરાય. એટલે જે રીતે જેને પ્રદૂષણ ફેલાવતા જે કઈ કારખાનાઓ એ છે ને ભારતમાં નાખવા, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, ઇટલીનું જે પેલું પ્રદૂષણ ફેલાવનારું કારખાનું એ આખું ને આખું અહીંયા ભારતમાં મોટા સાહેબે છે ને એને મંજૂરી આપી દીધી. તો આવતીકાલ આપણે છે ને ખરેખર એમ લખવું પડશે કે આપણે 57મું રાજ્ય છીએ યુએસએ નું.
એના કરતા વધારે ખતરો એ છે કે 80 કરોડ ફ્રી અનાજ વાળાને રશિયાના મોકલાવી દે કે હવે તું સાચવજે, એની પાસે તો એની પ્રજા બુદ્ધિ થઈ ગઈ છે, એને હવે જવાન જેનઝી ની જરૂરત છે. તો કદાચ એવું ન થાય કે આપણાને જેમ આફ્રિકામાં પેલા ગુલામોને વાણમાં નાખીને યુરોપ મોકલી દેતા, એમ કદાચ આપણે પણ ભવિષ્યમાં રશિયા જવાનો કદાચ ફ્રીમાં રસ્તો થાય એવું મને લાગે છે. એટલે એનો અર્થ એ થયો કે ફરીને ગુલામીનો યુગ આવી રહ્યો છે. આપણે ઇંગ્લિશ મોડલ ઉપર આવી ગયા, જેમ આપણે પેલા ડિસ્કસ કર્યું ને કે તમારે ત્યાંનો બ્લેકરોક જે કંપની છે એ 14.4 ટ્રિલિયન ની છે અને ત્યાંની જે ફેડરલ બેંક છે એ 4 ટ્રિલિયન ની છે. અને આપણા અહીંયા પરિસ્થિતિ ઉધી છે કે અત્યારે સ્ટેટ બેંક સૌથી સાહુકાર છે અને મુકેશ અંબાણીના $228 બિલિયન છે, ઓલાના 855 છે. એટલે વળી પાછું એ રિવર્સ થશે અને 855 કદાચ મોટા બિઝનેસ ગ્રુપમાં ચાલ્યા જાય અને સ્ટેટ બેંક પછી ગરીબોને થોડા થોડા બાટ્યા રાખશે, જે પ્રમાણે ત્યાં ડિવિડન્ડના પૈસા મળશે. એટલે આપણે ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટમાં પણ કિલ થયા રહે છે, પણ હવે અવેરનેસ કોણ આપશે? કારણ કે કોઈ સ્ટડી કરતું નથી. આપણે તો બધા શેર બજારમાં પડી ગયા ને હવે તો આપણે કહી દીધું કે તમે આરઈટી બોન્ડમાં પૈસા નાખો, 24% વ્યાજ મળશે ને 28% મળશે. એટલે માણસો બેંકમાંથી કાઢીને ત્યાં દોડે છે. એટલે બેંકોને બહુ સિસ્ટમેટિક રીતે ખોખડી કરવાનો એક બહુ મોટો રસ્તો છે. પણ તમે જે ટ્રમ્પની જે વાત કરી કે એ નોટિફિકેશન ઇસ્યુ કરે છે, એમાં આપણે જોવા વાળા માટે એક જાણ આપી દઈએ કે એક આખા વર્લ્ડની અંદર વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઇઝેશન એક 8 ડિજિટનો કોડ ડિક્લેર કરે, એને હાર્મોનાઇઝ સિસ્ટમ કહે છે. આઈટી આપણું ઇન્ડિયાનું હોય ને ITCHS કોડ કહેવાય. હવે ઈ જે તમારો કોડ છે એની અંદર ઈ 8 ડિજિટમાં પ્રોડક્ટ કયો છે, સબ પ્રોડક્ટ કયો છે, એના પર ડ્યુટી કેટલી છે અને કસ્ટમ્સ નું ઈ કેટેગરી કઈ છે, રિસ્ટ્રિક્ટેડ છે, પ્રોહિબિટેડ છે કે OGL છે, ઈ પ્રમાણે તમારો ડ્યુટીનો સ્ટ્રક્ચર હોય. હવે તમે સ્પેસિફિક જો તો એના એક્ઝિક્યુટિવ ઓર્ડર ની અંદર 2 નંબર લખ્યા છે, 9903.01.84 અને 89. હવે ઈ તમે સર્ચ કરો તો અમેરિકાનો જેમ આપણું ITCHS છે એનું HTSUS કોડ છે. હવે ઈ જે તમે જુઓ ને તો કેપિટલ મશીનરી ઇમ્પોર્ટ ફોર સર્વિસ સેક્ટર, એટલે એને એક્ઝામ બધા નથી કર્યા, એને આ બી આઈટમો કરી. કારણ કે બધાના ત્યાંના કોલ સેન્ટર્સના જે આઈટી ના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં જો ના પાડે તો રૂપિયા બંધ થઈ જાય એના. એટલે એની કમજોરી જોતા એને ઓર્ડરમાં ઇસ્યુ કર્યો છે. એને આખો સેક્શન સીધું તો શું છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર થયો પછી કસ્ટમ્સ ને એને ઓફિશિયલ ઓર્ડર આપવો પડે. આપણે ટાઈમ વેસ્ટ ને કે તમને જીવંત કિસ્સો આપી દઉં કે તમે ITCHS માં ગમે કેટલા કરો પણ કસ્ટમ ધારે ને તો સૌથી વધારે મિસચીફ કરી શકે છે. એ જીવન દાખલો કચ્છનો દાખલો આપતા હતા. જી 2018-19 માં 280 વર્ષ જૂનો કચ્છનો પોર્ટ તુણા બંદરનો આજે જે જૂના જાણે કે તુણાના માટલા આવતા ઈ એશિયામાં ફેમસ હતા. તુણાના માટલાની માટીની ખાસિયત હતી કે એનું કુલિંગ કેપેસિટી બીજા માટલાઓ કરતા 80 ગણા વધારે હતી. ઈ તુણાના માટલાની લીધે ગવર્મેન્ટે લેન્ડ પ્રોટેક્ટ કરી હતી, કારણ કે ઈ માટી ત્યાં જ જનરેટ થતી હતી. હવે તુણા બંદરમાં તમે જુઓ તો ઈ વખતે ત્યાંથી સૌથી મોટો બિઝનેસ લગભગ 5000 કરોડનો આપણે ઘેટા અને બકરા અહીંયાથી એક્સપોર્ટ થતા UAE, ગલ્ફ, ઓમાન, આફ્રિકા બધે. અને નાના વાણના ધંધા વ્યવસ્થિત ચાલતા હતા. 5000 કરોડનું રેવન્યુ જનરેટ કરતું હતું. પણ ઓચિંતું જીવદયા વાળાઓએ કલેક્ટર ઉપર પ્રેશરાઇઝ કર્યું કચ્છના, અને કચ્છના કલેક્ટરે ડાયરેક્ટ હું જાણું છું કારણ કે જયારે ફોન આવ્યો કલેક્ટરનો ત્યારે તુણાના ઇન્ચાર્જ કસ્ટમ ઓફિસર સાથે હું બેઠો હતો અને એ બહુ બાહોશ ઓફિસર હતો. એટલે એને કલેક્ટરને મોઢે કીધું કે મેડમ આઈ કેન નોટ ફોલો યોર ઇન્સ્ટ્રક્શન્સ ઇવન ઇફ કમિશનર ટેલ્સ મી ઓન ધ ફોન. હું કે ફોન ઉપર કમિશનરની વાત ન માનું, મને નોટિફિકેશન આપો, પુટ મી ઇન ધ પેપર. એટલે મેડમ હતા કલેક્ટર એટલે એમને જરાક મજા ના આવી, એટલે એમણે ઈ વખતે પણ લગભગ 3600 નો જે વાણ હતો એ કસ્ટમ ઓફિસરે પોતાના પાવર્સમાં એને રિલીઝ કરી નાખ્યો કે લઈ જાઓ. પછી વિજય રૂપાણી સાહેબને કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને એઝ એ CM એમણે સુરેશ પ્રભુને વાત કરી, જે ત્યારે કોમર્સ મિનિસ્ટર હતા, અને એમણે એવો ઓર્ડર કર્યો કે ભાઈ વેટરનરી ઇન્સ્પેક્શન કમ્પલસરી કરવું. અને વેટરનરી ઇન્સ્પેક્ટરો સ્ટેટના કંટ્રોલમાં હતા એટલે એ લોકોએ બધા વાળામાં ઘેટા નાખી નેક્સ્ટ કન્સાઇનમેન્ટમાં ચેક કરવાના શરૂ કર્યા, એટલે કન્સાઇનમેન્ટ મિસ થઈ ગઈ. પછી એ લોકોએ ઓર્ડર કર્યો કે ભાઈ હવે જે આ પોર્ટ છે ઈ બકરાઓ માટેનું ડિક્લાસિફાય થઈ ગયું, એટલે હવે તમે અહીંયાથી બકરા મોકલી શકશો નહીં. આજે પણ તમે જુઓ તો એક ઓર્ગેનાઇઝેશન છે વોલ્ઝો, ઈ આખા જે વર્લ્ડના ડેટા રાખે છે એમાં હજી કહે છે કે આજની તારીખમાં ઘેટા બકરા તો જઈ જ રહ્યા છે ઇન્ડિયાથી, પણ હવે ઓન પેપર નથી આવતા. કેમ જાય છે, સ્મગલિંગ થાય છે, ગોડ નોઝ.
એક એટલે મિનિટ આ જે ગિરીશભાઈ, પદ્ધતિ જી હા ગિરીશભાઈ એક મિનિટ, મને લાગે છે જીવતા ઘેટા બકરા એ મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પહેલા આપણે ત્યાંથી જતા હોય એવા કોઈ દાખલા નહોતા, એવું કશું નહોતું. મોદી આવ્યા પછી એણે જીવતા ઘેટા બકરાને એ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું ગલ્ફમાં, ખાસ કરીને પેલું હલાલ કે શું કે છે એને માટે, હા પેલું ઝટકા ને હલાલ હા એને માટે. મોદી એટલા બધા જીવદયા પ્રેમી હોવા જોઈતા હતા, હિન્દુ ધર્મની દુહાઈ દેતા હતા, પણ એમણે તો કતલખાનાઓ પાસેથી પણ એમણે છે ને ડોનેશન લીધા છે, ઇલેક્ટ્રોલ બોન્ડ ગવાહી આપે છે. તો અને નાગપુરથી પણ એમણે ફ્લાઇટમાં મોકલવાના હતા, કાર્ગો ફ્લાઇટમાં મોકલવાના હતા, પણ ત્યાં મુંબઈના જીવદયા પ્રેમીઓ અને ખાસ કરીને અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર અતુલ શાહ અને બીજા બધા એ આ વાત કરે છે કે એમણે છે ને ઉહાપો મચાવ્યો, એટલે ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એ ફ્લાઇટને છે ને રવાના કરવાના હતા, એને બંધ કરવી પડી. મને લાગે છે આ શું ચાલી રહ્યું છે ગિરીશભાઈ આ દેશમાં? આ જે લોકોને વિશ્વાસ ના આવતો ઈ વોલ્ઝા VOLZA ઈ ગ્લોબલ એક્સપોર્ટ ડેટાનો એક મોટો એક ઓલો છે, એનજીઓ ટાઈપનું છે. એને ચોખ્ખું લખ્યું છે કે છેલ્લા 2 વર્ષની અંદર 81,200 ઘેટાઓ પ્લેનમાં ગયા છે અને 6,000 ઘેટાઓ શિપમાં ગયા છે. હવે ઈ ગોતી લે કે કાં ઈ ખોટું બોલે છે કે આપણી સરકાર ખોટું બોલે, પણ આ લોકો આખા વર્લ્ડનો ડેટા મેન્ટેન કરે છે એટલે એને કોઈ આપણા સાથે નિસ્બત હોય નહીં. પણ તમે જુઓ કે ઈ વખતે ગુજરાત હાઈકોર્ટે બહુ જ બોલ્ડ ડિસિઝન આપ્યો હતો. હું ભૂલતો ન હોઉં તો કદાચ ગોકાણી મેડમ ત્યારે ચીફ જસ્ટિસ હતા, અને અમે ત્યારે કોર્ટમાં હતા ત્યારે ઈ લોકો, અમે તો બહાર ઉભા હતા પણ અંદર અમે ડિસ્કશન સાંભળી રહ્યા હતા કે ત્યારે જીવદયા વાળા પહોંચ્યા. તો કે તમે કોણ છો? તો કે ગૌ રક્ષક. તો કે તમે પણ જોડાઈ જાઓ, તમે પાર્ટી ટુ ડિસ્પ્યુટ થાવ. એટલે કે આ ગાયની વાત તો છે જ નહીં, આ તો ઘેટા બકરાની વાત છે. એટલે એમણે ક્વિક પણ કર્યું. તો પછી કે ઠીક છે તમે જોડાઈ જાઓ, જો આની અંદર ઇલીગલ કઈ નીકળ્યું ને પેનલ્ટી પડી તો તમે પણ એમાં ભાગીદાર હશો, તમારે ચૂકવવા પડશે. અને 5 મિનિટ પછી ગૌ રક્ષકો કોર્ટમાં દેખાણા જ નહીં. આ પરિસ્થિતિ. એટલે આ બધું ખાલી વાલું થવા માટે દેખાડવા કે અમે બહુ એક્ટિવ છીએ અને અમે બધું આજે અત્યારે બધું જે થઈ રહ્યું છે કે કોની પાસે રેકગ્નિશન મળી રહ્યું છે એના માટે આવું હિન્દુનું હાર્ડ કાર્ડ પ્લે કરવાનો અને આપણે હીરો બનવાનો. એટલે આ જે પોઝિશનમાં ગુજરાત હાઈકોર્ટે સ્ટેન્ડ લીધો તો એની સામે પછી સ્ટેટે જઈ અને સેન્ટરમાં રિક્વેસ્ટ કરી કે બંધ કરો. ગુજરાત ગવર્મેન્ટે કોઈ દિવસ તે આપેલો નતો. એને કીધું ઠીક છે વેટરનરી ડોક્ટર છે તો એ ચેક કરીને મોકલે. અને જે ઘેટા બકરા મોકલતા હતા એ લોકો 40 વર્ષથી આ ધંધો કરે છે, એટલે એ કે અમને કોઈ તકલીફ નથી, અમે પણ મોકલીએ તો અમે ઘેટા બકરા વેરીફાઈ કરીને જ મોકલીએ, કારણ કે અમારે સામે પાર્ટીની ચેકિંગ બહુ સ્ટ્રિક્ટ હોય છે. એટલે અમે એવા કોઈ બીમાર સીમાર ઘેટા તો અમે પણ ન મોકલીએ. એટલે લેટ ધેમ વેરીફાઈ. પણ એ પછી વેરીફાઈ ના બાને કન્સાઇનમેન્ટ લેટ કરવા અને ઓર્ડર કેન્સલ કરવો ને એ બધું પરિસ્થિતિ પછી ડેલિબરેટલી ઉભા કરવાની. પણ કસ્ટમે, એટલે આજે આપણે કહીએ છીએ કે ટ્રમ્પ તમારે ગમે એ ખેલ કરશે, જો કસ્ટમની અંદર એના તમારી આઈટમ નહીં આવવા દેવી હોય. પરમ દિવસની ચોખા જઈ રહેલા યુરોપમાં જીએસટી એ કસ્ટમને લખ્યું કે આના પેમેન્ટ જે આગળ જે લીધેલા છે ડ્રોબેક અને MEI એ ડબલ લઈ લીધા છે. એટલે એ માણસના 20 કન્ટેનરો અત્યારે પોર્ટ ઉપર પડ્યા છે અને જવા દેવામાં આવતા નથી. તો તમારો કયો રૂલ કામ કરશે? કસ્ટમ ચલાવશે, જીએસટી ચલાવશે કે તમારા DGFT ચલાવશે? એટલે આજે બધા મિસમેચ છે. અને તમે કહો છો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે, આવી બધી કમ્બરસમમાં, કારણ કે અહીંયા તો એવું છે કે તમારું ઘર તોડી નાખવા માટે બુલડોઝરના પૈસા હું આપું. હવે આની અંદર એટલી બધી કોમ્પિટિશન છે કે મારા ચોખા પેલા નીકળી જાય, તમારા ન નીકળે તો એના માટે કસ્ટમ બ્રાઇક થાય છે કે સાહેબ આનો રોકી લો પછી મારું પેલા જવા દો. એટલે આજે બધી સિસ્ટમ છે કરપ્શનની અને કોઈ આન્સરેબલ નથી. એ મોટામાં મોટી ખોટ છે. ઉપર તમે કહો છો કે અમે ફેસલેસ કરી નાખ્યું, હવે તમારે કોઈની પાસે જવાની જરૂર નથી, બધું કોમ્પ્યુટર પર થશે, પણ નથિંગ ઇઝ હેપનિંગ. કારણ કે કસ્ટમ ઓફિસર પાસે તો તમારો એડ્રેસ પેડ્રેસ નંબર બધું છે, કારણ કે તમે બિલ ઓફ લેડિંગમાં ને બધું ભરેલું જ છે. એટલે આ બધું આઈ વોશ કરવું, ખોટું બોલવું, પ્રેક્ટિકલ જે ગ્રાઉન્ડ ઉપર પરેશાની છે એનું કોઈ સાંભળવા વાળું નથી. એટલે ધીસ ઇઝ અ ડિપ્લોરેબલ પોઝિશન. પણ એવું લાગે કે રે ઓફ હોપ કે ભાઈ હવે માણસો જઈને રશિયામાં 50,000 લાખ રૂપિયા કમાવે ને ત્યાં મ્યુનિસિપાલિટીમાં કામ કરશે, રોડ સાફ કરશે અને બાંધકામ કરશે. એટલે જે એક ટાઈમમાં ગલ્ફમાં ધસારો થતો હતો એ હવે રશિયામાં થશે, પણ છોકરા કમાશે ને રાજી રહેશે. જી પણ આપે કહ્યું એમ કે જો આપણે જે પેક્ટ કર્યો છે એ મુજબ, એ પેક્ટ અનુસાર આપણે આપણા દૂતાવાસની નિગરાની હેઠળ જો આ થાય
તો મને લાગે છે યોગ્ય છે. એટલે મને લાગે છે આપણા દર્શકોમાંથી પણ જે લોકો આ બાબતમાં થોડા સક્રિય હોય અથવા તો એ પોતાના સંતાનોને રશિયન ગવર્મેન્ટની આ જાહેર ખબરો બાબત મોકલવા માંગતા હોય તો એમણે પણ ગિરીશભાઈએ જે વાત કરી છે એ વાતને કાન દેવા જોઈએ અને સાવધ રહેવું જોઈએ. અને આપણા દૂતાવાસોએ પણ સક્રિય રહેવું જોઈએ. જે કેટલા સક્રિય છે એ તો તમને બધાને ખ્યાલ છે, પણ તમે જો જાગતા રહેશો દર્શક મિત્રો તો છે ને મને લાગે છે તમારા સંતાનોએ પછી દુઃખી થવું નહીં પડે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પાછા મળીએ છીએ. નમસ્કાર.